गुजरात मराठी जय हिमाचल यमुना गंगा में जाए तब शुभ आशीष माने गणनायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे। भारत माता की जय। जैसे थे विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा वाला देश सुधा बरसाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा। मातरम 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 देश को बचाएंगे देश को बचाएंगे। આપણે આમ તો કોઈ પ્રોગ્રામ કરતા નથી છતાં પણ આજે વાડી સંખ્યામાં યુવા મિત્રો આવ્યા છે બધા ભારતની લાગણી અનુભવો છું। યુવાનોની ભાગીદારી શૈક્ષણિક ક્ષેત્રમાં દિન પ્રતિદિન વધતી જાય રસ લઈ રહ્યા છે ભાગ લઈ રહ્યા છે। કાલે જ એક વાલીશ્રીનો ફોન આવ્યો બરોડાથી નાનોસિંહ મેજરસિંહ પટેલ મેં ફોન નથી કર્યો એમણે સામેથી યાદ કરાવ્યું કે સાહેબ ચિત્રનજી એ કહેવાત છે પણ હું બહાર છું એટલે બાળકોને મોકલો। બીજા અમારી 108 છે શૈલેષભાઈ વગર પૂછે ફોન આવ્યો તો કે સ્પીકર જોઈએ કે નહીં। આવા ઘણા બધા મિત્રો છે શાળાના કોઈ પણ કામમાં હંમેશા તત્પર હોય છે સૌનો ખૂબ ખૂબ આભાર। શાળાની શૈક્ષણિક સુવિધાઓની વાત કરીએ તો આપણો મહેકમ 12 શિક્ષકોનું છે અને 12 શિક્ષકો હાલ છે એક કાર્યકારી શિક્ષકો છે બે બહેનો 31/7 એમનો કરાર પૂરો થતો હતો અને એમને તાત્કાલિક ગ્રેજ્યુએટમાં એસએમસીની બેઠક લઈ અને રિન્યુ કરવામાં આવે છે। તો ઉત્સાહી શિક્ષકો છે બંને છેલ્લા કેટલાક સમય જેમની કામગીરી અનફોર્ગેટેબલ અને પૂરા રેડી આપણી આજુબાજુના ઘણા બધા મોટા વિસ્તાર શાળાના આચાર્યશ્રી સાથે ગામમાંથી આવેલા વડીલ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અને આ શાળાના સ્ટાફ સાથે બધા નાના ભણતા નાના ભૂલકાઓ અને બહેનો દિન પ્રતિદિન સાહેબે કીધું તેમ કે આ યુવાનો સારો રસ લે છે યુવાનો સહકાર પણ આપે છે। ત્યારે હમણાં એક ભાઈ કીધું તેમ એક બાળકે એક નારો બોલાયો હતો કે ગલી ગલીમાં નારા હે હિન્દુસ્તાન હમારા હે। આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ જ ભાવના જગાવવા માટે રાષ્ટ્રીય ભાવના જગાવવા માટે અત્યારે દરેકના રિંગટોન પર તમે જોયું ત્રિરંગા માટે રિંગટોન એક આપી છે હરેકના મોબાઈલમાં આ જ રિંગટોન અત્યારે વાગે છે। સંસ્થાઓ એ કોઈ રાષ્ટ્રીય કચેરીઓ રાજકીય કચેરી હોય એ કચેરીઓમાં જ આપણે ઝંડાવંદન કરતા હતા અને ઝંડો ફરકાવતા હતા પણ માનનીય વડાપ્રધાનશ્રીએ આ બિલમાં સંશોધન કરીને અને ઝંડો દરેક ઘરે દરેક પોતાના ઘરે લગાડી શકે કે ફરકાવી શકે એટલા માટે સંશોધન કરીને નવો કાયદો લાવ્યો। ત્યારે એ કાયદો લાવવા માટેનું કારણ કે દરેક ધર્મના અને દરેક સેવાના ઘર સુધી એક રાષ્ટ્રની ભાવના જાગે અને રાષ્ટ્રીયતા જાગે એટલા માટે આ પ્રયત્ન કર્યો છે। યુવાનોને મારી વિનંતી કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણે ઝંડો ફરકાવી અને જતા રહીએ છીએ પણ આ ઝંડો ફરકાવવાનું કારણ અને ઝંડો ફરકાવીએ છીએ કેમ આપણા દેશ પર અંગ્રેજોએ ખૂબ ઘણા લાંબા સમય સુધી આપણને ગુલામ બનાવી અને રાજ કર્યું અને આપણને ખૂબ કચડવાનો પ્રયત્ન કર્યો, ખૂબ યાતનાઓ આપી, ખૂબ કચડવાનો પ્રયત્ન કર્યો। ત્યારે એ સમયે આપણા વડીલો અને
આપણા પૂર્વજોએ આ અંગ્રેજો સામે ખૂબ અંતથી ખૂબ મહેનતથી ખૂબ સારી ભાવનાથી બધા સાથે મળીને એક થઈને આ અંગ્રેજોને ભગાડવા માટે ખૂબ પ્રયત્ન કર્યો અને એ પ્રયત્ન કરવામાં ઘણું બધું બલિદાન આપવું પડ્યું. ઘણા બધા નવયુવાનોને લોહી લેવડાયા, ઘણા બધા નવયુવાનોને પછીના મોઢા પર ચડાવવામાં આવ્યા અને ખૂબ દબાવવાનો પ્રયત્ન કર્યો. તેમ છતાં પણ આપણા યુવાનોએ હસતા મોઢે કોશી પસંદ કરી, પણ પીછેહટ ન કરી અને છેવટે અંગ્રેજોને ભાગવું પડ્યું. અને આપણને આ સાહેબે કીધું તેમ 14મી ઓગસ્ટે અડધી રાત્રે આપણને આપણો દેશને આઝાદીની ઘોષણા કરવી પડી. એવો યુગ છે એ આપ જાણો છો. ત્યારે સમય ઘણો ખાસ રીતે